હાય એવરીવન, સ્વાગત છે તમારું આજના મારા મિની વ્લોગમાં। અને જો સરસ મજાના નાઈ ધોઈને રેડી થઈ ગયા છે। જો હવે આપણે રસોડામાં જાશું અને મમ્મીનો ઓર્ડર છે અને મમ્મીનો ઓર્ડર માનીને અને હું રસોડામાં આવી ગઈ છું। અને મમ્મીનો ઓર્ડર છે કે આજે છે ને સાઈસમાં ગાંઠિયાનું શાક બનાવવાનું છે, એટલે રાઈ જીરુંનો વઘાર કર્યો, ત્યારબાદ લીમડાનો વઘાર કર્યો। હવે સાઈસ ખાટી સાઈસ એડ કરવાની છે અને ત્યારબાદ આપણે ઘડીક સાઈસ ઉકળવા દેવાની છે। હવે હળદર નાખી દીધું, ચટણી નાખી દીધી અને હવે છે ને આપણે મીઠું નાખી દેવાનું છે। મીઠું નાખીને ઘડીક ઉકળવા દેવાનું છે, પછી આપણા ઘરના ગાંઠિયા એડ કરવાના છે। હવે સરસ રીતે જો આપણું શાક સડે છે, જો આપણું શાક રેડી થાય તે આપણી વાડિયાથી સરસ કાચું પોપૈયું આવ્યું હતું, એનો મરસાનો વઘાર કરીને મને આપણે સંભારો તૈયાર કરી લીધો। ત્યારબાદ આપણે છે ને લોટ બાંધી લીધો અને હવે છે ને આપણે ધીમે ધીમે રોટલી વણવાનું શરૂ કરી દેવું। એક પછી એક રોટલી વણવા માંડવાની છે। આપણે રોટલી ઘરમાં ઝાઝા સભ્ય છે એટલે આપણે રોટલી ઝાઝી જોઈ। જો મારી રોટલી આગળ સરસ વણાણી છે અને સરસ ફૂલીને અને દડા જેવી થશે। જો તમારી રોટલી હવે આપણે આ સેલી રોટલી રહી છે, રોટલી બધી મારે વણાઈ ગઈ છે ને આખું ગરવું ભરાઈ ગયું છે। ત્યાં ત્રણેય ચૂલાનો ઉપયોગ કરી લીધો હતો, એટલે એક બાજુ સંભારો, એક બાજુ શાક અને રોટલી, આપણી ત્રણેય બપોરની રસોઈ સરસ તૈયાર થઈ ગઈ છે। કાચો પોપૈયાનો સંભારો છે, ગાંઠિયાનું શાક છે ને રોટલી છે, અને ત્યારબાદ જો આપણા વાડીવાળા આવી ગયા છે અને મમ્મી શિવભાઈને લઈને આવી ગયા છે। જો અમારા શિવભાઈ છે ને બે થયું ને ત્યાં ઉઠી ગયા, સુતાય નહીં ને અમને કોઈને સુવાઈ દીધા નહીં। પછી હું ઉઠી ગઈ, ઉઠીને અને હું વાડે ગઈ, વાડે ઢોરને નીણ પૂરો કર્યો। ત્યારબાદ કપડાનો ઢગલો હતો, કપડાનો ઢગલો ઠેકાણે કર્યો। ત્યારબાદ પપ્પા વિસાવદર ગયા હતા તો જાજે બધું વટાણું કરી આવ્યા હતા, તો એ ઠેલી મારે ઠેકાણે કરવાની હતી, તો એમાં હું વસ્તુ પપ્પા જો 1 મહિનાનું અટાણું કરી આવ્યા છે ને અટાણામાં નાવાનો સાબુ લઈ આવ્યા છે, ત્યારબાદ ભૂકી લઈ આવ્યા છે અને હૂકો ખજૂર લઈ આવ્યા છે। હજી તો થોડી થોડી ઠંડી પડે છે ત્યાં પપ્પા ખજૂરની સિઝન ચાલુ કરી દીધી છે। અમારા જસભાઈને લીલો ખજૂરનો ભાવ, એના હાથ બગડે એટલે નહીં ભેગા ગયા હતા। અને ત્યારબાદ છે ને એ વેફર બિસ્કીટ ચોકલેટ આવે એ લઈ આવ્યા છે। અને અત્યારે હજી તો સિઝન આવી નથી, હજી તો ખીહરને બહુ ઝાઝી વાર છે। ત્યાં અમારા જસભાઈ જો દાદાભાઈ પતંગ લેવડાવી છે અને પતંગ હવે સગાવશે। જો અમારી ઘરમાં ખાટા આંબળા બધાને બહુ ભાવે, એટલે જો આપણે આજે આંબળા તૈયાર કરી લીધા છે, હળદર ને મીઠું ચડાવી। અને ત્યારબાદ આપણે જો રોંઢાના 5 વાગી ગયા છે એટલે આપણે ઓસરી સાફ કરવાની છે, એટલે મેં જો મારું મિશન સંભાળી લીધું છે, સરસ રીતે કચરું કાઢી નાખ્યું છે। અને જો તમને મારો આજનો ઘરનો મિની વ્લોગ ગમ્યો હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરતા જાજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો। જય શ્રી કૃષ્ણ, આવજો।